શહેરમાં થયેલી એક હત્યાના રહસ્યને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યું છે। આ કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે કોઈ મોટા પુરાવા નહીં, પરંતુ મૃતકે ઝપાઝપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાના નિશાન નિર્ણાયક સાબિત થયા, જેના કારણે આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી નથી। આરોપીને શંકા હતી કે મૃતક અને તેની પત્ની અને દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો છે। શંકાના આધારે તેણે તેની હત્યા કરી નાખી હતી। ફરિયાદી અર્જુન સંઘાડાના ભત્રીજા રાજુ વજયસિંહ સંઘાડા બડેગા ચકલા વિસ્તારમાં કાલુ ડભોયાના બિલ્ડિંગના ધાબા પર પતરાના શેડમાં એકલા રહેતા હતા। કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર રાજુ સંઘાડા પર હુમલો કર્યો। હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંઘાડાને માથાના ભાગે આશરે 12 જેટલા ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું। ઘટના સ્થળેથી નાસી છૂટી હતો। આ કેસમાં સ્થાનિક કઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડની ટીમ સક્રિય બની ગુના સ્થળની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી। ટીમે એક ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો। શરૂઆતની તપાસમાં જ પોલીસને શંકા ગઈ કે આ ગંભીર ગુનો બિલ્ડિંગમાં જ રહેતા કોઈ વ્યક્તિએ આચર્યો હોવો જોઈએ, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી વોચ રાખવાનું કહ્યું હતું। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિશાલ ધનગડને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી કે બાતમીદાર દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે હત્યામાં બિલ્ડિંગના 3જા માળે રહેતા શૌકત અલી નિશાર અલી સૈયદ નામના વ્યક્તિની સંડોવણી હોઈ શકે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શૌકત અલી સૈયદને પકડીને તેની પૂછપરછ શરૂ કરી। આ દરમિયાન શૌકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાંત વડે થયેલી ઈજાના નિશાન મળી આવ્યા। આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ ઉપર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા। ઉપરાંત તેના બંને હાથની કોણી અને ગળા ઉપર પણ સામાન્ય ઈજાના નિશાન હતા। પોલીસ અધિકારીઓ તરત સમજી લીધું કે આ નિશાન હત્યાનો વિરોધ કરતી વખતે મૃતક રાજુ દ્વારા ભરેલા બચકાના છે। આ બચકાના નિશાન પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બની ગયા। શંકા મજબૂત થતાં પોલીસે પોતાની આગવી ઢબે પૂછપરછનું ચક્ર ઝડપી બનાવ્યું, જેના પરિણામે આરોપી શૌકત અલી સૈયદે આખરે આ ખુદ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ગઈ 3જી તારીખે 3/11/2025ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના 3જા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજયસિંહ સંઘાડા ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદનો રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે 4થા માળ ઉપર, ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી। એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે। એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી। શૌકત સૈયદ આ જ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજયસિંહના કાકા એ 4થા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો। શૌકતની 2 દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને 2 બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। શૌકત શું કામ ધંધો કરે છે? શૌકત કાર ડ્રાઇવિંગ કરે છે, એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે। સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શૌકત સુધી કઈ રીતે પહોંચે? પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગડને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલો છે, જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શૌકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો। એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે।